फ्रेंड्स अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाने आपणा न्यू विडियोमां। उम्मीद करूँ छूं तमे बधाय मजामां ज हशो। तमारा बधायनी दुआथी अल्हम्दुलिल्लाह अमे पण बधाय मजामां ज छीए। तो त्यारे हूँ रसोई करवा बैठी छूं ने रसोईमां आपणे आज करवुं छे कलेजीनुं शाक। ए छोकरी पण अहींया रमे छे मारा पासे। मैं एक बाजू दूध गरम करवा माटे मूक्युं ने एक बाजू चोखा भांगी वघारी राव। रोटली थई गई छे અને કલેજીનો આપણે કલેજી મસાલા શાક કરવું છે। તો ચાલો તમને આજે એની રેસીપી પણ બતાડી દઈશ। ઇન્જેક્શનમાં હજી મને ખંજવાળ આવે છે, તો ચાલો તમને એની રેસીપી આજે હું બતાડી દઈશ। રોટલી થઈ ગઈ છે, ચોખા હવે વઘારું છું। છોકરીઓને ચોખા તો જોશે જ, ગમે એનું શાક હોય સાંજે નોનવેજમાં હોય ને ગમે એટલે ચોખા તો જોઈએ જ। મને ખાલી કલેજીનું શાક ને રોટલી હોય ને તો પણ હાલે, છોકરીઓ માટે થઈને ચોખા આપણે કરવા જ જોઈએ છે। તો ચાલો આપણે શાકની બધી તૈયારી પહેલા કરી લે। પહેલા તો શાક માટે આપણે છે ને આ પેસ્ટ તૈયાર કરી લેશું। આ છે લવિંગ મરી ને બાદિયા, જીરું, લસણ, આદુ ને ધાણા ભાજી, એટલી પેસ્ટ કરી લેશું આપણે। तो फ्रेंड्स अपनी पेस्ट रेडी थई गई है। मैं एमां थोड़ुं पाणी नाख्युं छे अने अहींया तेल पण मूकी दीधुं छे अने वघार काढी लीधो छे। वघारमां छे जीरुं, लविंग, बादिया अने एक तज नानकड़ुं साव अने कमलपत्तुं। तो तेल थई जाय ने तो आपणे वघार करी दे। फ्रेंड्स आपणुं तेल थई गयुं छे तो आपणे वघार करी देशुं। एमां तो वघार थया बाद आपणे छे ने एमां डુંગળી नाखशुं। डુંગળી आपणे सोतरवा देशुं थोड़ीक वार। तो फ्रेंड्स आपणी डુંગળી सरस थई गई छे तो एमां आपणे आ पेस्ट जे बनावी हती ने एड करी लेशुं। पेस्ट भेगा जे अपना रेग्युलर बेसिक मसाला होय ने, गरम मसालो, धाणा जीरुं, हळदर ने मरचानी भूकी ने मीठुं ई पण एड करी देशुं। तो फ्रेंड्स आपणो मसालो सरस सोतराय छे। मसालो सोतराई गयो छे तो आपणे एमां कलेजी एड करी देशुं जे मैं बाफीने राखी हती। अने थोड़ुंक पाणी एड करशुं। थोड़ी पर ढाँकीने एने पाकवा देशुं सरस। तो फ्रेंड्स मैं पाणी एड करी दीधुं छे। एमां आपणे धाणा भाजी ने फुदीनो एड करशुं। मारा पासे लीलो फुदीनो नथी ने तो मैं सूको फुदीनो नाख्यो छे। हवे थोड़ी पर ढाँकी देशुं आपणे। फ्रेंड्स आपणुं शाक सरस रेडी थई गयुं छे तो चालो फटाफट हवे गरमा गरम छे तो बधाय जमी ले। तो फ्रेंड्स जमवानुं बधुं रेडी छे। हालो कोईने जमवुं होय तो। हेलो फ्रेंड्स, तो आपणे अत्यारे मळीए छीए बीजा दिवस बपोरे। बपोरनो 1:15 वागी गयो छे अने रसोईनो हवे हूँ करवा बैठी छुं। खुलतुं नथी मान खोईनुं। तो अत्यारे रसोईनुं करवा बैठी छुं ने रसोईमां छे ने मच्छीनुं शाक ने बनावुं छुं केम के अमे 2 जणा छीए ने बकालानुं कांई ठेकाणुं नहोतुं। तो हवे करी नाखुं बीजुं शुं मच्छीनुं शाक। पाणी ने आव्युं ने तो जारी निकળી गई तो पाणी आव्युं
સોનિયા માછીની જારી હતી આજે મારે. જારી કાઢી લીધી ને તો પાણી આવી ગયું, તો પાણી ભર્યું ને ઘરનું કામકાજ કર્યું ને તો આટલા વાગી ગયા. હવે રસોઈનું કરવા બેઠી છું. ને છોકરીઓ બે ગઈ છે સ્કૂલે. હાલ તો લગભગ સ્કૂલની પણ રજા હશે. થાકી ગઈ અડિયાપટ કરીને આજ તો. આપણે છે ને સાનવી માટે લાણ હજી મંગાવી નથી, જો ભૂલાઈ ગયું. અને છે ને ખજૂર વેચવી છે કે મારે મમ્મી ખજૂર લાણમાં વેચવી છે, મારે બીજું કાંઈ નહીં, મરજી નથી. તો એને ખજૂર મંગાવી દઈશ તો એ વેચી આવશે બધા. સારું, મને તો એમ હતું કે સાનવીને પડતર મગજમાં નહીં બેસે, પણ માશાલ્લાહ આપણી સાનવી આજ કુરાન શરીફમાં આવી ગઈ છે. તો આજથી લઈ જશે કુરાન શરીફ. તો ભૂલે પાછી ક્યાંય નથી એટલી પડતી, ને આટલું બચ્ચું એમ કે મગજમાં રાખવું એને થોડુંક અઘરું પડે. પડતર છે ને એવી વસ્તુ છે કે બધાના મગજમાં ના બેસે. તો ત્યારે તો છે ને સ્કૂલે ગયું છે. આજ તો એટલી ખુશ થતી હતી ને, બહુ જ ખુશ થતી હતી. તો રીમસાની એક થોડી ઘણી ઉપાધિ છે, પણ એ તો નાનકડી છે, તો એમ થાય આપને કે આવડી જશે, એની ઉંમર થશે તો બધું એને. થોડીક ભણતરમાં એની ઉપાધિ છે. એમ ભણતરમાં તો બધું એને મગજમાં જો રાખવું હોય ને તો સરસ બધું કરી લે છે. અક્ષરે બે બેનું એટલા મસ્ત થાય છે, પણ જો રીમસાને કરવું હોય ને તો એના મગજમાં એમ થાય કે મારે લેસન જ સારું કરવું છે તો જ. અને આમ તો સારું જ છે. અત્યારે 3નો ટેબલ પાકો કરે છે ઇંગ્લિશમાં, 3નો ઘડિયો. આમ તો એની ઉંમર પ્રમાણે એને બાલવાટિકામાં છે તો હજી ઘણું ખરું આવડે છે. ને પડતરમાં તો મેં કીધું એને થોડા ઘણા હરફ ને મગજમાં બેસે. મેં એને છે ને પાછું કીધું, એને પાછું પહેલેથી પડાવે, એનું બહુ છે ને મગજમાં નહોતું બેસતું. તો મેં કીધું થોડા ઘણા હરફ એને મગજમાં, એને ઉંમર લાયક થાય ને ત્યારે લગીને આપણે પડતરના જે હરફ હોય ને એના મગજમાં બેસતા થાય. તો ઘણ ખરું એને પડતરમાં આવડે છે. સારું, સાનવી તો હાલો આજે આવી ગઈ છે કુરાન શરીફમાં. તો લાણ પણ મંગાવવાની છે, નકર રોંઢે આવીને એવી લપ કરશે. પછી હું છે ને દુકાને એટલી છેટી છે ને દુકાન, તો હું જાઉં નહીં ક્યાંય, હું ઘરમાં જોઉં. હું બગાલું લેવાય હું ના જાઉં. તો પછી છે ને ત્યારે મંગાવી લઉં. અને ઘરે હોય ને તો કેમ કે બપોર પછી તો મારી જારી માંડવાનો ટાઈમ થાય તો અને પયા જાય. એટલે છોકરીઓ તો પછી એટલી છેટી દુકાને છોકરીઓને ક્યાં મૂકવા, આજુબાજુ છે ને ખજૂર ના ચડે. અમારે થોડીક છેટી દુકાન છે ને ત્યાં જ ચડે છે. તો સાનવી તો જશે નહીં, તો એને પપ્પાને કહીશ કે લઈ આવો તમે. તો ચાલો હવે અત્યારે તો આપણે રસોઈ કરું છું ને. રસોઈમાં તો મચ્છી તો સાફ થઈ ગઈ છે, તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, છોકરીઓ અત્યારે સ્કૂલેથી આવી ને અત્યારે છે ને સાનવીને રીમસાને પડવાની રજા હતી ને, તો મેં જ સબક એને આપી દીધું છે. સાનવી કુરાન શરીફમાં માશાલ્લાહ આપણી આવી ગઈ. અત્યારે બસ લાણ વેચવી છે. ફૂલ રાજી થાય છે કસન. અને રીમસા અત્યારે રમે છે. જેને પડવાની રજા હતી ને તો પછી એનું સબક ને સિફારા ન પડ્યા હોય ને કુરાન શરીફ તમારા ઘરે છે, તો પછી મેં એને સબકને આપી દીધું સાનવીને. રીમસાને આવેલું હવે. સાનવીને છે ને હમણાં 2 દિવસની રજા છે, ટ્યુશનની ને પડવાની ને બધી વાતની, સ્કૂલની ને. એટલે હવે સાનવી ને રીમસા ઘરે ફૂલ, એટલે ફૂલ આપણા લોહી પીશે થોડાક દિવસ, 3-4 દિવસ. કો રીમસા? રીમસા તો આ પાડે છે. લા રીમસા એમ ના કે ના હું લોહી નહીં પી, એ સામે ગઠુકની આ પાડે છે. તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી થોડીક વારમાં કરવી છે. તો અત્યારે તો અગરબત્તીને કરીને લાણ વેચી દઉં. અને લાણ વેચવી હતી ખજૂરની. હું આ એક છે ને પડવા જાય છે ને અહીંયા માટે ખજૂરનો પેકેટ રાખી દીધો છે. એક ત્યાં આજુબાજુ આપણે દઈ દઈશું. તો ખજૂર આપણી અહીંયા રેડી છે. તો અગરબત્તી કરે ને લાણ થોડીક વારમાં વેચી નાખીશ. તો ચાલો હવે છે ને આપણે આપણા કામકાજ કરવા માંડી. કામકાજમાં તો અત્યારે રસોઈની બસ વિચાર કરું છું કે રસોઈમાં શું કરવું આપણે.
તો ચાલો ફ્રેન્ડ્સ બ્લોગમાં બન્યા રહેજો આગળ કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ અત્યારે રસોઈનું પણ નક્કી થઈ ગયું છે ને છોકરીઓ બે ગયું છે મારા સાસુના ઘરે રમવા. અને રસોઈમાં આપણે છે ને બપોરનું થોડુંક મચ્છીનું શાક ને પડ્યું છે ને, તો છોકરીને મેગી ખાવી છે તો એના માટે સાદી મેગી કરીશ. અને અમારા માટે આજ વિન્ટરને શિયાળો હાલે છે ને, તો પછી આપણે વટાણા ગાજરને સરસ આવતું હોય તો પછી આપણે વેજીટેબલ મેગી કરી લેશું. કેમ કે વચમાં પછી વટાણા ને ગાજરને એવું ના જળતું હોય તો પછી આપણે થાય તો એમ કે ખાલી બટેટું ટમેટું ને એવું બધું નાખીને આપણે કરી નાખીએ એટલે હાલે. તો ત્યારે મારે છે ને વટાણાવાળી ખાવી છે, વટાણા ને ગાજરવાળી. તો બસ આજ તો મેગીનો જ વિચાર છે, કેમ કે બપોરે મચ્છીનું શાક ખાઈ લીધું છે ને તો પછી અત્યારે કાંઈ મરજી જ નથી થતી ખાવાની. તો મેગી મેં મંગાવી લીધી છે. મારે છે ને મેગી અમારે સારી ના જડે, આ જડે ઈવીટાની. તો હવે જાઉં ને જામનગર ત્યારે પાછું મોટું પેકેટ લઈ આવીશ, કેમ કે પછી છે ને અમારે આ ઈવીટાની હોય ને એટલે થોડો મોટું પેકેટ હોય ને તો આપણે વધારે તો બનાવી ના શકીએ, કેમ કે થોડોક ટાઈમ તો પડી રહીએ ને, તો પછી એટલે મોટું પેકેટ લઈને આપણે આ ઈવીટાનું તો જલ્દી ખરાબ થઈ જાય છે. બીજી મેગી આવે છે ને ઘડીકમાં ખરાબ ના થાય, તો આ ઈવીટાની મને થોડીક ઓછી પસંદ પડે છે, પણ હાલે એમ કે અહીંયા જડે નહીં તો હવે શું કરવું. પાછું હમણાં અમારે બારે ક્યાંય જવાતું જવાતું નથી. ખંભાળિયા જાઉં તો દવાનો વારો હોય તો આપણે મોડું થઈ જાય દવાને લઈ તો પાછી છોકરી પણ સ્કૂલે હોય એટલે મોડું કરી એટલે વાંધો આવે આપણે થોડોક. તો આપણે બજારમાં પણ વધારે ના ફરી શકીએ. અને ભાટિયા તો હમણાં સાવ જવાતું જ નથી, નકર તો ભાટિયાથી થોડું ઘણું અમારે આવતું હોય. તો આપણે જવાનું હોય તો જામનગર જાય છીએ હમણાં તો ચાલો હવે અત્યારે તો વેજીટેબલ મેગી કરશું આપણે. તો ચાલો હવે મળીએ આગળ બ્લોગમાં. મેગી મસ્ત રેડી છે, 7 વેજીટેબલ વાળી. તો અહીંયા છોકરીઓની સાદી મેગી, અને સાદી મેગી જરાય ના ભાવે. તો ચાલો ફટાફટ આપણે ખાઈ લઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે બધા અમે ને બસ હું આ બધું રાખું છું ને છોકરી એના સ્વેટર ને હવે પહેરે છે. તો ચાલો હવે આપણે આજનો બ્લોગ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.